શરીર ક્ષીણ થયું. શરીરમાં એવો વ્યાધિ એવા રોગ લાગુ પડ્યા. વૈદ્યો અને હકીમોએ કીધું બસ તૈયારી કરો ભગવાનના દ્વારે જવાની, કોઈ ઈલાજ નથી. અંત સમયે પોતાના દીકરામાં મોહ થયેલો એ અજામિલ મરણ પથારીએ પડ્યા પછી નારાયણ 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 છેલ્લા શ્વાસ લેવાયા. આ બાજુ ભગવાનના પાર્ષદો લેવા આવ્યા, આ બાજુ યમના દૂતો લેવા આવ્યા. યમના દૂતો કહે આ અમારો શિકાર છે, ભગવાનના પાર્ષદો કહે નહીં, અંત સમયે એને ભગવાનનું નામ લીધું છે એટલે ભગવાને લેવા માટે મોકલ્યા છે. અંતે યા મતિ સાગતિ. આ તો પૂર્વનો શ્રાપિત જીવ હતો, મૂળ તો બ્રાહ્મણ યોનિનો જીવ હતો. કુસંગ્ય કરી અને અધર્મના માર્ગે ચડેલો, પણ અંત સમયે ભગવાનને યાદ કર્યા, એની ગતિ થઈ. આ અંત સમયે ભગવાનનું નામ ત્યારે જ યાદ આવે છે પુણ્યનું બેલેન્સ જમા હોય, આગલા પાછલા જન્મના પુણ્ય જમા હોય નો અંત સમયે બીજું ઘણું બધું યાદ આવે. પેલો સાહિત્યકારો કહે છે કે માણસ મરવા પડેલો, છેલ્લા શ્વાસ લેતો હતો, બધાને બોલાવે, પેલો મોટો ક્યાં છે? મોટો હાજર થયો. નાનો ક્યાં છે? નાનો આવ્યો. વચલો ક્યાં છે? કે વચલો હાજર થયો. બોલો બાપુ શું તમે ત્રણેય આયા છો તો દુકાને કોણ છે? લો, છેલ્લા શ્વાસ લેતા જીવને હજી દુકાનની ચિંતા છે. આ જીવને ટેવ પાડવી પડે. અંત સમયે ભગવાન ત્યારે જ યાદ આવે. આ જીવન એ નામ સ્મરણ થયું હોય એ કથા સમજાવે છે. નહીં તો અંત સમયે બીજું બહુ બધું યાદ આવે. હજી આ દીકરીને મળવાનું બાકી છે, આ દીકરીને તેડાવી દો, આ દીકરીને તેડાવી દો. મેરે ભાઈ, એક ઉંમર પછી આ બધો જ મોહ છૂટવો જોઈએ અને સહજ છૂટવો જોઈએ. કોઈ આપણને કહે એમ નહીં. ધીમે 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 ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ સ્ટેપ છે જીવનના. તે દિવસે સમજાયું તો દ્રષ્ટાંત સાથે. આપણા જીવનને ભક્તિના પાણીમાં ભીંજવાનું, પણ એ ભક્તિ આપણી પાંગળી ન બની જાય, જ્ઞાનનો સાબુ દેવાનું. વધારે ડાઘ લાગી ગયા હોય તો વૈરાગ્યનો ધોકાથી જીવનને ધોકાવાનું. વૈરાગ્ય પણ જીવનમાં આવવું જોઈએ. બધાની વચ્ચે રહી અને બધાથી પર રહેવાની વાત ભાગવતજીની કથા સમજાવે છે.